નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર જિલ્લાના હોમગાર્ડ હેડક્વાર્ટર ખાતે આજે 62માં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી સાથે બ્લડ કેમ્પ, ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે હોમગાર્ડ સ્થાપના દિવસ છે. દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં મદદ માટે વર્ષ 1946માં હોમગાર્ડની રચના કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. હોમગાર્ડ દિવસ હોવાના કારણે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ હોમગાર્ડ જવાનો દ્વારા રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું. હોમગાર્ડ જવાનો દ્વારા બાઇક રેલી તેમજ ફૂટ માર્ચ કરવામાં આવી હતી, જેમાં હોમગાર્ડ જવાનોના સ્વાગત માટે પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ ઠેર ઠેર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે હોમગાર્ડનો સ્થાપના દિવસ છે, 62મો સ્થાપના દિવસ છે. આજે વડોદરા શહેર જિલ્લાના 700 હોમગાર્ડોની રેલી રાખવામાં આવી હતી અને સાપ્તાહિક અમે ઉજવણી કરી હતી. એમાં સાપ્તાહિકમાં બાઇક રેલી છે, સ્વચ્છતા અભિયાન છે, વૃક્ષારોપણ છે અને આજે 6મી ડિસેમ્બરે સ્પેશિયલ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. આજની રેલીમાં 700 શહેર જિલ્લાના હોમગાર્ડ હાજર રહ્યા હતા અને કમિશનર સાહેબ અમારું ઇન્વિટેશનને માન આપી હાજર રહ્યા હતા અને 300 ઉપરાંત બ્લડ ડોનેટ અમે કર્યું છે એમ સમાજને ઉદાહરણ આપ્યું છે. હોમગાર્ડની સ્થાપના ખાલી સરકારી માલ મિલકતો અને પોલીસની મદદમાં કરવામાં આવી હતી, પરંતુ હાલે હોમગાર્ડ પણ યુનિક થઈ ગયું છે, ડિજિટલ થઈ ગયું છે. દરેક પોલીસ અનિવાર્ય અંગ બની ગયું છે. હોમગાર્ડની પાસે હોમગાર્ડ પોલીસનું અનિવાર્ય અંગ છે. જો પોલીસ ના હોય તો બંદોબસ્ત પૂર્ણ થાય એવું શક્ય નથી આજના સમયમાં. એમ પોલીસ હોમગાર્ડ જવાનો આનાથી પણ ઉત્તમ સેવા કરે અને વડોદરા જિલ્લાનું નામ ગૌરવથી આગળ લાવે એવી શુભેચ્છા. આજે 6મી ડિસેમ્બર છે, હોમગાર્ડનો સ્થાપના દિવસ છે. આજે 62મો સ્થાપના દિવસ છે હોમગાર્ડ ડેનો. તો વડોદરા શહેર જિલ્લા તરફથી સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી હતી. એમાં બાઇક રેલી, સ્વચ્છતા અભિયાન, સરકારી મકાનને રંગરોગાન ને 6મી ડિસેમ્બર સ્પેશિયલ પ્રોગ્રામ આખા સિટીમાં ફેરી ફર્યા હતા. હોમગાર્ડ સભ્યો લગભગ 700 હોમગાર્ડ ઉપરાંત હતા અને એની સાથે સાથ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું શહેર જિલ્લા તરફથી. આજે લગભગ 300 ઉપરાંતના અમને બ્લડ યુનિટ આજે ડોનેટ કરવાના છે ને સમાજમાં એક સારી હોમગાર્ડ દળ એક સેવા તો આપે છે, પણ આજે એક સામાજિક જે જરૂરિયાત છે એનું ઉદાહરણ પૂરું પાડશે. ને આ તબક્કે શહેર જિલ્લાના તમામ હોમગાર્ડ જવાનને સ્થાપના દિને અભિનંદન પાઠવ્યા હતા. આજે રેલી કરવાનો મુખ્ય હેતુ શું છે? સ્થાપના દિવસ છે, અમારા હોમગાર્ડનો જન્મદિવસ છે. અમારી ખુશી છે એ લાગણી વ્યક્ત કરવા માટે. ને આજના પ્રોગ્રામમાં અમારા વડોદરાના કમિશનર સાહેબ સ્પેશિયલ હાજર રહ્યા હતા. એ અમારા માટે ગર્વની વાત છે. જે એમે હોમગાર્ડના જવાનો દરેક આપત્તિમાં પૂર હોય, સરકારી માલ મિલકતની રક્ષણ હોય કે કોરોનાગ્રસ્ત હોય વિસ્તાર હોય, એમાં સેવા કરે જ છે, પણ અતિ ઉત્તમ સેવાઓ કરે એવી શુભેચ્છા પાઠવું છું. આ પ્રસંગે વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગૌરવ જોશી, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો વિશેષ ઉપસ્થિત રહીને હોમગાર્ડ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. હોમગાર્ડ ફાઉન્ડેશન ડેના નિમિત્તે વડોદરા જિલ્લાના કમાન્ડન્ટ શ્રી ગૌરાંગ જોશી અને એમના તમામ અધિકારીઓ અને માનદ વેતકોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે તમે જોઈ શકશો કે સ્થાપના દિવસના નિમિત્તે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી છે, જેમાં મોટી સંખ્યામાં વોલેન્ટિયરો ઉપસ્થિત છે. હોમગાર્ડ એક વન ઓફ ધી ઓલ્ડેસ્ટ ઓક્સિલરી ફોર્સીસ છે દેશમાં, ને હોમગાર્ડ સિવિલ ડિફેન્સના માનદ વેતકો ક્રાઇમ પ્રિવેન્શનની કામગીરીમાં, પેટ્રોલિંગમાં, કાયદો અને વ્યવસ્થા નિભાવવા માટે અને આપતકાલીન પરિસ્થિતિઓમાં પહોંચી વળવા માટે પોલીસ સાથે ઊભા રહે છે. તો આકાશ સુરક્ષા વ્યવસ્થામાં હોમગાર્ડ્સની એક અતિ મહત્વની ભૂમિકા રહી છે અને રહેવાનું છે. આજે તમે જે અધિકારીઓ અને કર્મચારીઓને જોઈ રહ્યા છો, કેટલાક અધિકારીઓ અને માનદ વેતકો સર્વશ્રેષ્ઠ કામગીરી માટે મેરિટોરિયસ સર્વિસ, ડિસ્ટિંગ્વિશ સર્વિસ માટે પણ વખતો વખત રાષ્ટ્રપતિશ્રીના મેડલ્સ પણ પ્રાપ્ત કરતા હોય છે. આજે સ્થાપના દિવસના ઉજવણીના નિમિત્તે શહેરમાં એમનું ફ્લેગ માર્ચ થશે. આમાંથી શહેરજનોને ગૃહરક્ષક દળની, હોમગાર્ડ્સની જે માનદ વેતકો આપણા વચ્ચેથી ગુજરે ત્યારે એક તો ગર્વની ભાવના
અને સાથે સાથે એમના હાજરીમાં સમગ્ર શહેરમાં એક સુરક્ષાનો સંદેશ પણ આપણે આપવામાં આવશે. હું ફરીથી દરેક અધિકારીને, કર્મચારીને, એમના પરિવારજનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવતા દિવસોમાં પોલીસ અને ગૃહરક્ષક દળ વધુ સંકલનથી આપણા શહેરની સુરક્ષા માટે કટિબદ્ધતા અને સમર્પણ ભાવથી કામ કરીશું એવા આશા રાખું છું. આભાર. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.